હાલતમાં અમને જાણ થઈ છે, અમારે પગ નીચેથી જમીન સરકી ગઈ છે. મારી બસ સરકારશ્રીને એક જ નમ્ર વિનંતી છે કે જે આટલા બધા દિવસો ઓલરેડી 14-15 દિવસ કરી ચૂક્યા છે, અમને અમારી દીકરીનું મોં જોવા નથી મળ્યું હજુ સુધી. તો મારી બસ એક નમ્ર વિનંતી છે કે અમારી દીકરીની જે બી કન્ડિશન છે, અમને લોકોને એટલીસ્ટ એનું મોં બતાવે. ત્યાં આગળથી સરખી એ લોકો કોઈ અમને જવાબ નથી આપી રહ્યા. મારો ભાઈ ત્યાં જ છે, એ બનતા બધા પ્રયત્નો કરે છે, પણ ત્યાંથી અમને જેવો સપોર્ટ જોઈએ એવો સપોર્ટ અમને મળી જ નથી રહ્યો. એટલે મારી બસ એક જ નમ્ર વિનંતી છે, એઝ સૂન એઝ પોસિબલ જે બી છે, જે માણસ સંદિગ્ધ જે પકડાઈ ગયો છે એને કોઈ પણ સંજોગોમાં છોડે નહીં, એને ફાંસીએ ચડાવે, કે બધાને એક ઉદાહરણ પૂરું પાડે કે આજ મારી જે ફૂલ જેવી દીકરીની જેવી હાલત કરી છે એવું બીજા કોઈ પેરેન્ટ સાથે ના થાય. 4 વર્ષથી ત્યાં સ્ટુડન્ટ વિઝા પર હતી અને આ બનાવ 15 તારીખે બન્યો હતો. અમને જાણ કાલે થઈ છે. અમને ઓફિશિયલ ઈમેલ આવ્યો એટલે અમે ત્યાં બધી તપાસ કરાવી અને પ્રોસિજર કાલે ચાલુ કરાવી દીધી. સરકાર પાસેથી એટલી જ અપેક્ષા કે અમારી દીકરીની જે ડેડ બોડી છે જે એઝ સૂન એઝ પોસિબલ ઇન્ડિયા મોકલાવે અને જે આરોપી પકડાયો છે એને ફાંસીની સજા આપે, કાં તો એને જેલ આજીવન કેદની સજા આપે. કેનેડામાં જે બનાવ બન્યો એ વિધિ કલ્પેશ મેઘામાં શાળાની બેબી થાય છે. એ એટલીસ્ટ 4 વર્ષથી સ્ટુડન્ટ વિઝા પર હતી. એની કોલેજનું ભણવાનું પતી ગયું હતું અને હવે વર્ક પરમિટ પર એ પ્રોસિજર કરી રહી હતી અને એમાં આ બનાવ બન્યો છે, જે બહુ નિંદનીય છે અને આ ઘટના જે છે અસહનીય છે. 14 તારીખે છેલ્લી વાત થઈ છે. ઘટનાની જાણ કાલે બપોરે જ થઈ છે અમને.